રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર 9માં વરસાદને લઈને જૂનવાણી મકાન થયું ધરાશાયી। ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલ વર્ષો જૂનું મકાન વરસાદને લીધે પડી જતા લોકોમાં નાસભાગ। છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલા મુસાફરખાનું સમાજનું આરામગૃહ વર્ષો જૂનું બાંધકામ જે વરસાદને લઈ જમીનદોષ થયું હતું। આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વર્ષો જૂનું બાંધકામ અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। વોર્ડ નંબર 9ના પૂર્વ નગરપાલિકા સદસ્ય રજાકભાઈ હિંગોરા, ગુલામબાપુ બુખારી, ઇમરાનબાપુ પીરઝાદા, અનીસ જણા સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। હું અનીસ ઓસમાન ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4ના સુધરે સભ્ય। મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી, તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ તો કોઈ જાનહાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસોને મોકલી દીધેલ હતા। અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો। કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી ને ત્યાં કોઈ હેતું નતું, થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું। હું રજાક ઓસમાન હિંગોરા, પૂર્વ નગર સેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે, કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા, કોઈ જાતની નુકસાન થયેલ નથી।